મિત્રો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। તો સવારમાં પહોંચી ગયા અમે દ્રાફા વાયસભાઈ અમારે સવારમાં શપથ લેવડાવ્યા બધાને કે કેવી રીતે કામ કરવું, શું ધ્યાન રાખવું એ બધું। તો હવે એસએસ અંદર ગયા તો આમાં તો કોઈ દેખાતું નહોતું, જોયું તો કોઈ નંબરે બધા વહી ગયા બારે। તો હવે મને આમાં જોયું તો ખબર પડી કે બારે કામ કરવાનું છે। બહાર જઈને જોયું તો હેલ્પર સાહેબ આવી ગયા હતા। તો જોયું તો હવે ભાવેશભાઈ અમારે અર્થિંગ કરે છે, વાયરમાં ખાકર નાખીને કામ કરવાનું હોય આગળ મારે આમ। તો હેલ્પર સાહેબ કે આ ત્રણેય વાયર બદલાઈ નાખો। અમે વાયર બદલાવાનું ચાલુ કર્યું અને ચડી ગયા પોલ ઉપર, ચડી ગયો અને સામે બે ભાઈબંધ ચડી ગયા ટીપી ઉપર અને ચાલુ કર્યું વાયર બદલાવાનું। 3 વાયર બદલાવાના હતા। જો આ ડીશમાંથી જૂના વાયર કાઢી અને નવા વાયર બદલાવાના હતા મારે। હવે હું તો ઉતરી ગયો હેઠો જમ્પર કરીને બધે જોયું તા તો પાછું ડીપી ઉપર જોયું તો તમારા ભાવેશભાઈ લટકતા હતા હજી જમ્પર કરવામાં, એના જમ્પર કરવાના બાકી હતા। તો એની વાટે અમે રાહ જોઈને બેઠા। આગળ 2 વાયર તૂટી ગયેલા હતા, એને અમે હાંધો કરીને આગળ બદલાવાનું ચાલુ કર્યું। અમારે ભાઈ એક માટી ચડી ગયો પોલ ઉપર, નાખ્યો હેઠો વાયર અને પહોંચી ગયા અમે દ્રાફા એસએસે। પાવર ચાલુ કરાવવાનો હતો બપોરના 1 વાગે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ફોલો